ભક્ત શ્રી જ્ઞાનારામ, લાડજીરામ, પોપટરામ, રોહિતરામ, ભાઈ બીજાબા, પોતાનો પૂરો પરિવાર મળી આજે માતાજીના નામ સ્મરણના અર્થે સંતોને કેળી ભજન અને ભોજનનો જે લાભ અપાયો બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આપણે ભાયકશાળી કહેવાય. આજે આપણે સંત સભાની અંદરમાં આપણને બેસણું મળી ગયું. આ જગતની અંદરમાં જે સંતો ભક્તો જ્યારે જ્યારે જે સમયે માગણી માજી હોય તો સંતોના શરણમાં અને આપણે બેસી ગયા. ઘણાને માગે તો નહીં મળતું ને આપણે બેસી ગયા, આપણને મળી ગયું એટલે આપણે ઘણા ભાયકશાળી કહેવાય. સંતોનું શરણ કેમ એટલું બધું મહત્વનું કેમ એમ માગ્યું? કેમ કે સંત છે કાયમ છે અને સંતો છે એ અવિનાશી. સંતો પાસે નાશ થવા જેવી કોઈ ચીજ છે નહીં, નાશ ન થાય. આપણો પણ નાશ ન થાય. તમે સૂર્યના પાસે રહો તો તમને કઈ ઠંડી લાગે જ ના? ઠંડી લાગે આપણને? એ હિમાલયમાં આપણું બેહણું થઈ જાય એટલે આપણો પરસેવા છૂટી હોય ખરા? બેહણું ચો થઈ ગયું એ પરસેવો કરીએ ના. એમ સંત પાસે બેઠા, આપણે ગુરુ મહારાજ પાસે બેઠા. હરિગુરુ સંત એક જ રૂપ છે, આપ સ્વરૂપ નહીં. જુદા સંતો ભાઈ હું ને હરી નથી જુદા. ઉપદેશ કરે એટલે ગુરુ મહારાજ છે અને નિષ્ઠા લવરાવે એટલે સંત છે. બે એક જ સ્વરૂપ છે, જુદા નહીં. આપણે ગુરુ મહારાજ ના પાસે આજે જગત ની અંદર માં તમે જો સંત કયો, ગુરુ મહારાજ કયો ને હરિ કયો ને આ ચાર મુદ્દા જ છે. ચાર મુદ્દે છે, બીજો મુદ્દો નહીં. એક આપ છો, હરિ ગુરુ સંત એક જ રૂપ, આપ સ્વરૂપ નહીં જુદા. સંતો ભાઈ હું ને હરિ નથી જુદા. આપનું સ્વરૂપ પણ પરમાત્મા સ્વરૂપ છે, આ પણ હરિ સ્વરૂપ છો. આપણે કેવળ સમજવાની જરૂર છે, ભણવાની જરૂર નહીં, સમજવાની. આપણે આ સમજતા નથી અને સદગુરુ આવ્યું સમજાવે કે આપનું સ્વરૂપ છે. કોઈ પણ મહાપુરુષ આજે પણ તમે જુઓ, તમે જ્યારે તમે જાઓ ગુરુ મહારાજ પાસે જાઓ એટલે હમણે સુંદર વાત કરી કે ગુરુ વ્યક્તિ નથી. ગુરુ કોણ છે? ગુરુ કોઈ ગોમના નથી. એક વાત આપણે કહેવા પૂરતું કહીએ ખરા ઓળખાણ, પણ ગુરુ કોઈ ગોમના નથી. ગુરુ તો ગુરુ છે અને એ સ્વરૂપ, એવું સ્વરૂપ તમે જોવો ગુરુની અંદર તો તમારામાં ને બેમાં. હમણે સુંદરના બેનભાઈ ભજન ગાયું, હમણે તેડી જાજો ગુરુજી તમારા દેશમાં, દાસીને તેડી જાજો તમારા દેશમાં. ગુરુનો દેશ
જે આ તમે જો ભારત દેશ એટલે હિન્દી ભાષા હોય, આખા દેશમાં શું હોય ભાષા, એ જે દેશ હોય એની એ ભાષા હોય, અને જે ચલણ હોય એ બધું એ દેશનું હોય. તો ગુરુ મહારાજના દેશમાં ગુરુ મહારાજ છવી બીજું કોઈ નહીં. હંસા સાલો ગુરુજીના દેશમાં તારા કરેલા કરમ મટી જાય, તારા આવન જાવન મટી જાય, પીઓ પિયાલો નિર્ભય નામનો, હા સા નામનો નિર્ભય નામનો. તમારા ગુરુના સ્વરૂપ બસ ગુરુમાં જાઓ. નદી સાહર પાસે જાય એટલે 2 કોઠા છોડ્યા પછી શું થઈ? નદી રહે ખરી? સમુદ્ર રૂપ થઈ જાય. જો તમે હોય, તમે જો અહીંયા 4 ફેરા ફર્યા અને મંગળ ફેરા કરીને ઓળમણા કર્યા એટલે હમણાં એટલે વહુ કેવરા કે કન્યા કેવરા એમાં કશું આમ કોઈ કાઢી લીધું અને કોઈ ઉમેર્યું છે, પણ તરત જ શું થઈ ગયું? વહુ છે. બોલો, આટલી જ વાર થાય, આટલી જ વાર છે. તમે આમાં તમે ભળી જાઓ, બસ ગુરુમાં ભળી જાઓ, ગુરુ રૂપ થઈ જાઓ. તમે એના આત્માના રૂપ જ થઈ જાઓ. આપણે તમે જો અહીંયા સદગુરુ એ તમારે કોઈ સદગુરુ કોઈ તમારું તન ના લઈ જાય, મન ના લઈ જાય, ધન ના લઈ જાય, માથું ના લઈ જાય. કોઈ લઈ ગયા, તમે તમારા પાસે આયા ગુરુ મહારાજ, કોઈ લઈ ગયા? પણ ગુરુની એવી યુક્તિ છે, તમારે તન ના રાખે, તમારા મન ના રાખે, તમારે પ્રાણ ના રાખે, અને તમારે માથું લઈ જોય ને નિયમ હોય નહીં, ના હોય. કન્યા તું કોઈ કાઢી લીધું નહીં, કોઈ ઉમેર્યું નહીં, અને તરત ફેરા વર્ત્યા એટલે તરત જ વહુ. અને આ વહુ પતિને મળ્યા એટલે વહુ ને વહુડી કે 2 જણા એક થઈ જાય. જો વહુ ને વહુ જ્યાં અને 2 ને કઈ હમું ના આવે. ઘર જોમે નહીં, એકનું મોઢું ઓમ હોય ને એકનું મોઢું ઓમ હોય. કોઈ દિવસ અવિનાશી નું પ્રાગટ્ય ન થાય ખરું? તમારે એને એક થવું પડે, અને એક થાય ત્યારે મહાપુરુષ. તો ગુરુ મહારાજ ને ભક્ત 2 એક થઈ જાય. જો 2 રહ્યા હોય, હજી ગુરુ રહ્યા હોય, ચેલો ચેલા રહ્યા હોય, તો હજી એ વાંચે આપણે જ્યાં હજી એ વાત હજી એ જુગતી એ ફેરા આપણે હજી ફર્યા જ નહીં. આપણા મગજમાં એ વાયરો નહીં આવ્યો. તમે જોઈ લો છે. કોઈ તમે જો આજે જ્ઞાનારો મેં ભજન રાખ્યું અને પ્રસાદ બનાવ્યો, જમવાનું ભોજન બનાવ્યું, એટલે એની અંદરમાં ના કોળિયા ફાટે એવું ડેકું હતું નહીં. એ અગ્નિને મોય હમું થવાનું છું, હમું થવાનું છું. એટલે પછી હમું થઈને થોડી વાર પછી કેવું થઈને હમું થઈને બહાર આવે ખરું? કેવું થઈને આવે બહાર? બહાર આવે ખરું? કેવું થઈ જાય? અગ્નિ રૂપ થઈ જાય. ફેર પાછું વળીને આવે ખરું કે? અને જો પાછું વળીને આવ્યું તો આર્ય અગ્નિ ને ગતું હલ્યું. જો પાછું વળીને આવ્યું, જો આ એક ગોમનો હોય અને ઉંમર વાળા તમે હો તો તમે ગુરુ ને જે અડ્યા જ નહીં. ગુરુ મહારાજ ને હજી અડ્યા તમારે સંપર્ક છો જ નહીં. તમે એના ગોમ ના હો, તમે પુરુષ હો, તમે નારી હો, તમે હિન્દુ હો, મુસલમાન હો, તો ગુરુ ને હજી અડ્યા. આ લાકડું હજી અગ્નિ ને હજુ અગ્નિ ને અડે ને તો તમારે અગ્નિ
કોયલા કાચા કાળા રે જઈને અગ્નિ બેળા ભળે અને કોયલા અગ્નિ સ્વરૂપ થઈ જાય રે હરી નથી ખોયા રે ખોળવા જાતા ક્યાંથી મળે શાંતિરામ સત્સંગ વાણી તમારે જે વસ્તુ ખોબરણી નહીં તો હરી ખોબરાણા છે કે આપણે ખોબરાણા આપણે ભગવાન જો ખોબરાયેલો હોય કેટલી કેટલી ગજબની બાબત છે કે ભગવાન ખોળવા જાય, ભગવાનને જોવા જાય, ભગવાનને મળવા જાય, ભગવાનના દર્શન કરવા જાય. એટલે ભગવાનના દર્શન કરવાના નહીં, તમે ભગવાનને દર્શન કરવા જો કે ના જો ઓખ જ ઉઘડી નહીં તો ઓખ ઉગાડો તો તમારે જવું જ નહીં પડે. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું ધન્ય મારું જીવન કૃપાએ નીલે. શું ખોલવાનું છે? ઓખ ખોલવાની છે. હવે આ પેલા એક ભાઈને હતા હવે ભજન રાશે કેનારો મેં એમાં પાલટી રાશી. હવે તો ભજન ની અંદર પાલટીઓ રાખે. બોલો શું કરવાનું? ભજન માં તો બધું હોય, ખાવા પીવાનું ને આવું બધું હોય ના હોય. પણ મેં તો હમણાં કાલે હરિસંગ ભજન રાશે ગોઠિયા પાલટી અમે તો ટેટા જેવા પાલટી બધી રાખે. ત્યાં પાલટી રાખી. પાલટીમાં બધું દૂધ પાક રાખે. દૂધ પાક રાખે એટલે ગામના એક હતા સુરદાસજીએ આમંત્રણ આવ્યું ત્યાં હે ગયા જ્યાં તે પેલા પીરસવામાં આવ્યા એટલે પેલા સુરદાસને કહેવું પડે ને બાજુવાળા હતા એને કીધું સુરદાસ દૂધ પાક આવ્યો. એટલે સુરદાસ કીધું દૂધ પાક કેવો હોય? જો ભાડ્યો તો હોય નહીં, કે ભાડ્યો નતો જોયો નહીં. દૂધ પાક કેવો હોય? એટલે પેલા ભાઈએ કીધું કે ધોળો ધોળો બગલાન પકડ્યો ધોળો. એટલે કે ધોળો વળી કેવો? ધોળો હોય નહીં તો જોયો તો એકે રંગ તો હોય નહીં જોયેલા જ નતા. એટલે બે પ્રશ્ન પૂછો એ બોલો ધોળો કેવો? એટલે હવે પેલાને કેવું કે શું ક્યાં મારા વાળો બોલો કે ધોળો હતો કે બગલા જેવો પરમોણા. હવે આ વાને બતાવવાનો છે કે કહેવાનું છે? આ દૂધ પાક બતાવવાનો છે કે કહેવાનું છે? મને કહેવાનું આ દીધું છે પેલા કે આવો 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 આવો. બતાવવાનો છે કે કહેવાનો છે? બોલો કહેવાનું સારું થઈ ગયું શું છે? સમજાય છે કોઈને? આ હોય આપણા મહાપુરુષ જોતા જો બતાવવાનું છે કે કહેવાનું છે? ભગવાન આવો કે તેવો, આવો કે તેવો, કે શું કરવાનું છે? બતાવવાનો છે, પ્રગટ કરવાનો છે. કહેવાની બાબત છે નહીં. આ દૂધ પાક છે શું કરવાનું છે? મને કહેવાનું છે, બતાવવાનો છે. મને આદર્યું કહેવાનું આલ્યું છે. પેલો વળી કે બગલો કેવો? બગલો પાડ્યો હતો. હવે વાત બતાવવાની છે એટલે પેલાનો પ્રશ્ન રહેવાનો જ છે કે તમે એમ કરો તો પ્રશ્નનું સમાધાન છે ન થાય. અને પ્રશ્નનું સમાધાન કરવાનું છે. તમારો મહાપુરુષે સુંદર આગળ કોઈ વાણીમાં ગાયું કે સંશય બધા એક સાખીની કહ્યું કે સંશય હતો મારો નિવારણ થઈ ગયો ગુરુ શરણે. પ્રશ્નનું સમાધાન કરવાનું છે. આપણે હમુચમ નહીં આવતું કહેવાનું આદર્યું છે મહાપુરુષે મોડી છે કોઈને. હવે આ કહેવામાં હવે આ તો લોબુ હેડ્યું એટલે લોબી હેડે એટલે શું થાય? કથા થાય. શું થાય? કથા આદરી કહેતા શું કહ્યું? કથા આદરી કહેવાની. લાય કે હવે હાથ બગલો. આમ કે હાથ લાયો, હાથ લઈને આમ કે હાથ લગાડ્યો કે જો એ આવો બગલો. એટલે પેલો ભાઈ કે માલો આવો ઓકો ગળામ ના ઉતરે. ગળામ સી રીતે ઉતરશે? આવો દૂધ પાક હવે ઉતારવા પછી પેલાને શું થયું? નહીં કહેતા કે કોક ઉતારજો. અલ્યા ઉતારવાનું નહીં, આ તો સમજવાની બાબત છે. સમજણના ઘરમાં રહેવું સંતોભાઈ, સમજણના ઘરમાં રહેવું.
સાકર મીઠાની બે પૂતળી બનાવી, એક મીઠી ને બીજી ખારી. સમજવાનું છે. સમજણ અણસમજણમાં ફેર ઘણો છે. એક મીઠી ને બીજી ખારી. ખારી. સંતોભાઈ સમજણની વાત ન્યારી. ન્યારી. આ દૂધ પાકને સમજવાનું છે, બતાવવાનો છે કે પછી કથા આદરવાની છે? કથા આદરી હોય ને પેલો કે આ તો ભાઈ મારા ગળે તો ઉતરશે નહીં. આવો અને તમે ગમે એમ પ્રચાર કરો કે ગમે તે કરો, અરે ગળે ઉતરે એવું નહીં. ગળે ઉતરે એવું નહીં, અને ગળે ઉતારવાનું નહીં, આમાં પ્રગટ કરવાનું છે, બતાવવાનું છે, પ્રગટ કરવાનું. શું કરવાનું છે? જશોદાએ પ્રગટ કર્યો એના ખોળાની અંદરમાં, એના કુખે કૌશલ્યાએ પ્રગટ કર્યો, વાસુદેવ દેવકી પ્રગટ કર્યો, મીરાએ પ્રગટ કર્યો, નરસિંહે પ્રગટ કર્યો, નિરોધ પ્રગટ કર્યો, કબીરે પ્રગટ કર્યો. અને આપણે પ્રગટ કર્યો છે. તમે પ્રગટ કર્યો છે. તમારામાં હવે નામોને એને પછી શું કરવાનું? નામોને તો એને શું કરવા, બાકી પ્રગટ કર્યો. અને હાલે તમે પરમાત્મા સિવાય બીજું કોઈ નહીં. તમે પરમાત્મા છો. મમે વાસુ જીવલોક જીવભૂત સનાતન. તમે જ મારો અવિનાશી નો અંશ છો. એવું ઠાકોરજી ગીતાજીની અંદરમાં બોલ્યા. પરમાત્મા સિવાય કોઈ નહીં. પણ હવે તમારે જાવું પડે સદગુરુને. એક કોડિયું છે, એ તૈયાર કોડિયું છે, એમાં ઘી છે, દિવેત પણ છે, અને એક સહી પ્રગટ છે. હવે પેલું બધું તૈયાર છે, દીવો તો છે પણ પ્રગટ છે નહીં. તો પ્રગટ કરવા બદલે શું કરવું પડશે? અને પેલાને સહેજ અડાડવી પડશે. શું કરવું પડશે? સહેજ અડાડવી પડે. તો ભાઈ આને આ સહેજ અડાડી એટલે પછી બે દીવા જેવા એક નાનો મોટો થયો, આજુવાળું જેટલું કરે. તો પેલો દીવો કેટલા સમયનો, આ દીવો કેટલા સમયનો કેવરાય? તમે કેટલા વર્ણા છો? ગુરુ કેટલા વર્ણા? આજુ કેવરાય કોઈ હોય નહીં. બે જોઈટ એક સ્વરૂપ બની ગઈ. બે હમ અનાદિ ઓર ન દૂજા પાર ભય પહેચાના. અલખ ખલક પૂરણ પ્રકાશા અખંડ બ્રહ્મ હમ જાના. કૃષ્ણ થઈ જાય એમ તમે સમજો તોય તમને હજી જ્ઞાન થયું નથી. મીરા થઈ ગયા એમ સમજો તોય તમને હજી જ્ઞાન થયું નથી. આ બધા થઈ ગયા, આ બધા આટલા જણા છે એમ સમજો તોય હજી તમને જ્ઞાન થયું નથી. આ તમે જ છો. હે અર્જુન, એ તું જ છે, બીજું કોઈ નહીં. આવું થાય એનું નામ જ્ઞાન કહેવાય, એનું નામ સત્સંગ કહેવાય. અને એ આપણા ગુરુ મહારાજા કોમ કર્યા. તમારે ખાલી જો પેલા સમયની અંદરમાં લુગડામાં સપન જોવું પડતી હતી. શું પડતી હતી? જુઓ, ભલે વેવેલતા લેપો ઊંચો કરી આમ કઈ માર તમે આમ ગાડી છાણકે મારવાનું તો મજા આવતી. આખી દુનિયા તાચી હોય તો ભેળા થઈ ઓગળ તપાડે. બે ભેળા થઈ. આ તો આપણે કરેલું છે. તો કોઈ મારે પાર આવે તો હવે મને પાર લાવવો હોય તો શું કરવું પડે? આ ઉતારી નોઈ ગયો તમે આખું વાપરું. આ બુશર્ટ છે, આખું પેરણ છે, ઉતારી તમે નોઈ ગયો. જો તમારા મેં કે જુ હોય કે જોવા, અને રેત હોય કે જોવા. આ શેમાં હતી બધી પેરણ? ભાઈ તાર તમારે જે કોઈ સુખ દુઃખ હરખ શોખ, ખાવું પીવું, જન્મવું મરવું બધું આ શરીરમાં છે. તમે આને ઉતારો સદગુરુ શરણે. જો તમારામાં તો કોઈ નહીં. બસ માર જેટલી જાય મારે તમારો પાર આવશે નહીં. હે જાડેજા, ગણે પાર નહીં આવે. તું બેહી જા ખાલી હોય. ચલો ગણવા બેઠો કે આટલા બધે ચાર જુધારી રહ્યું, આટલા બધે ચાર હમ કરી રહ્યું બધા, તો પાર ના આવે કે. પણ આમ કેટલો માથાના વાળ જેટલો કરો. માથાના વાળ જેટલા રામજીભાઈ, માથાના વાળ જેટલા
બોલો હવે તારે શું કરવાનું ગણ્યા તો છે નહીં કદી કાયમ ભજનમાં બેવાનું બધું પેલા યુપીના ભૈયા માલા ભોગ પી ગયા અને પછી ભોગ પી ગયા કડામ તો હાથ નીકળ્યો નહીં ભેંસ પાવા જા કે હજે ભેંસ તો પાણી ભાળી મોય જ જાય કે આના હારે તો પી જાય છે કોઈ હાથ તો કોઈ કાઢ્યો નહીં જે ભેંસ લઈ ગઈ ભેંસ તો ગયા પણ ખુદ કો કે બી લેકે ગયા માથાના વાળ એક નહીં બે કેટલા બે ચિયા પેલો આયા પેલા કર્યા કાળા ને હવે કરો ધોળા હવે ધોળા આ બે જ કે બીજા કોઈ કેટલા છે આમ પેલા જેસન ને વિચાર થઈ ગયો કે મહાનું આટલામાં લઈ દીધું મહાપુરુષો તમે જુઓ કેટલું શોર્ટકટમાં લાવે તમે જુઓ એકદમ હાવ નજીકની અંદરમાં તમારા નિરોધ નૌકા નામ કી તામે બેસી જાય પાર પહોંચાડે પલકમન બહાર ફેરાના થાય અનંત જુગોના શોકી રે તમે શોકી ગણતરી ગમે એટલી કરીને ગમે એટલા કર્યા સમજ્યા તરત જ તમારામાં કાગળ હોય ને કાગળની અંદરમાં લખેલું બધું હોય બધું જેટલું હોય હવે ફાડતા જેટલી વાર થાય ફાડી હોય એટલે પટી જુ કે ફાડી હોય છું અને લઈને હગરીને જોઈએ તો કે આર્યું કરવાનું આટલા નીતિ નિયમોનું આટલું બધું કરે એને શેને પાર આવશે ના પછી આખું કાગળ ફાડી નો છું એટલે પતી જુ તમારી આખી 84 જી આખી તમારું આખું શરીર મેલ્યું એટલે તમારે જતું આ મહાપુરુષોની યુક્તિ છે જે ક્ષણને તરત સમજાઈ ગયું અને એ પલમાં કેટલી વારમાં છો એક પલની અંદરમાં છો બસ તમે તમારી આત્માની સમજણ લાવો એ એક જેટલી પલ થાય કે પલક થાય કે હું આત્મા છું તમારો પીર છે એ આત્મા છે એ પીર છે કોણ છે અને તમે કોણ છો આત્મા છો કે કોઈ બીજું કોઈ પણ તોય તમે કહો આત્મા પેલા પૂછ્યો તો કે અમે આત્માડિયું છે શું કહે આત્માડિયું છે આજી પણ તોય તમે એમ કોણ કે તમે આત્મા છો ને મોને કે ના અમે આત્માડિયું છે કોઈ દાડો મોને તો તમે જો મોને ખરી એમ કોઈ દાડો ના મોને આનો હકીકતમાં શું છે આજી આત્માડિયું છે આ આત્મા છે ભેંસ છે એ આત્મા છે પક્ષી છે એ આત્મા છે પશુ છે એ આત્મા છે વૃક્ષ છે એ આત્મા છે આ તમામ પદાર્થ છે એ આત્મા છે આ આત્મા કેટલા તમને આ મજ્જગ આટલું પ્રાપ્ત કરતે શું વાર થવાની છે સંતો આટલું શોર્ટકટમાં લાવે અને એ આત્મા કેટલા વર્ષનો છે આત્મ આદુ અનાદિનો એવો બધેના ઘટે એવો એને સમજી અંતરમાં લેવો સાચા સદગુરુ વિના આ અલખ નોમ નિશાની કોણ લખાવે તમે આ તમે જુઓ એટલે આ તમાર જે ગોમની અંદરમાં જે હોય ને કાયમ ના હોય ને આ ઘસેડી હોય ને એટલે પછી ગોમનું કોમ હોય ને એટલે બધા ભેળા થાય એટલે પેલા કાયમના જે ગોમનું તોરણ બોજવું હોય અને વાહવાટ હોય ને હીરા વધારે હોય ને હીરા કાયમ ના હોય બરોબર એટલે પછી પેલા થોડા હોય કલણિયા અંદરની જાય કોક કે ભાઈ નેજુ અમે ના મોને પેલા કચડી મોને ના મોને કે વધારે છે ને તમે તો આયેલા અને અમે કાયમ ના છો એટલે આયેલાનું કોઈ હેડે ખરું અને હેડવાય કોઈ ના તો તમે આયેલા છો કે તમારું શરીર આયેલું છે તમે આયેલા કે શરીર આયેલું તો હવે તમારે આ શરીરનું કોઈ હેડે કે આત્માનું હેડે હાલ આત્માથી જ હેડે છે હાલ આત્માથી જ વ્યવહાર છે શરીરથી કોઈ વ્યવહાર નથી શરીર તો આ તમારો પ્રાણ નીકળી જાય ને તો હોય ને હોય તરત જ રામ બોલો ભાઈ રામ બોલો આ આત્મા છે એટલે હાલ વ્યવહાર ચાલી રહ્યો છે આપણો બધાનો કેના છે
આત્મા છે એટલે ચાલી રહ્યો છે. આત્મા હાથે વ્યવહાર છે, શરીર હાથે કોઈ વ્યવહાર છે નહીં. અને શરીર ને આત્માને ભાગ કોઈ લેવા દેવા નહીં. આજે નહીં, કાલે નહીં, અરે હતુંય નહીં, અને છે નહીં, અને હશે નહીં. સદગુરુ મહારાજની જય. આત્માજી આ વિવાદ છે. શરીર નતું તોય આત્મા હતો, તમે હતા. આ કોનોસણ ગોમ નતું તોય તમે હતા, અને હાલ છે તોય તમે છો. અને આ ગોમ એક વખત વિખરાઈ જશે તોય તમે હશો નહીં, હશો. આજે પણ તમે જો તમારે કન્યા લાવવી હોય, રમેશજી આ તો ટૂંપિયો ઘડાવો, તો ટૂંપિયા પહેલા હોનું છે. ટૂંપિયો ઘડાયો તોય સોનું છે, અને ટૂંપિયો ભાગઈ અને પેલા પૈસા લાયા હતા એને ભરપાઈ કરી તોય હોનું છે. ટૂંપિયો ભાગી જાય તોય. તમારું શરીર નતું તોય તમે છો, શરીર છે તોય છો, ને શરીર નહીં હોય તોય તમે છો. આવા આત્મા તમે છો, બીજો કોઈ છે નહીં. પણ આ તમે તમારી સમજણ તમને હોવી જોઈએ. જો તમે શરીર રોકજો, કોઈ દાડો તમારે આ હોનું રહ્યું ને, ભલે તમે ટૂંપીઓ કહો પણ હોનું કદી ટૂંપીઓ થાય નહીં. હોનું તો હોનું રહેવાનું ને રહેવાનું. એમ તમે ભલે નર કહો, તમે ભલે દેહ કહો, પણ આત્મા એ આત્મા જ છે. આત્મા કદી દેહ થાય નહીં. ભલે ગમે એટલા વર સિંહ છે જે બકરાના ટોળામાં રહે, પણ ભલે ભરવાડો એનો મોટો બકરો કે બકરાને એ કદી મોને કે હોય મોએ બકરો છું, પણ સિંહ બકરો થાય નહીં. સિંહ નો સિંહ રહેવાનો ને રહેવાનો. 1000 વર્ષ હોય કે 20-25 વર્ષ હોય, તમારે તલવાર મેણ થી છૂટી છે નહીં છે. આ તલવાર કોઈ દાડો મેણ ખાવાની નહીં, કોઈ દિવસ ના થાય. એનાથી અલગ છે નહીં છે. એમ આત્મ કાયમનો એમનો એમ છે, ને આ આત્મ એક જ છે. એક ભારતીય સનાતન સંસ્કૃતિમાં નહીં, આખા વિશ્વની અંદરમાં આત્મા સિવાય બીજું કોઈ છે નહીં. અને આવું જે આત્માનું જેને જ્ઞાન થાય એને આત્માનું ઓળખ્યા વિના 184 નહીં મટે. કેનું ઓળખવાનો છે? આત્માનું ઓળખવાનો છે. તમે આત્માનું ઓળખો છો કે દેહને ઓળખો છો? આત્માને ઓળખતા હશો નહીં તો તમે કાયમના, અને દેહને ઓળખતા હશો તો તમે અમુક આટલા વર્ષે દેહ તો તમારે નહીં હોય જ્ઞાનીઓની દ્રષ્ટિમાં તો હાલે દેહ નહીં, પહેલાય નતો અને પછી નહીં. દેહથી એમને કોઈ વ્યવહાર છે નહીં. આજે પણ તમે જુઓ સંતો પાસે દેહના વ્યવહાર ખરા, દેહના વ્યવહાર કરવા એને અરે તમે વધારે તમે સમજશો, પ્રગટ કરશો, ગુરુ મહારાજના શબ્દને સમજશો તો દેહ જેવી ચીજ આ દુનિયામાં છે જ નહીં. સદગુરુ મહારાજની જય. ભલે તમારે અને કદાચ તમને સંશય થતો હોય કેમ એમ કીધે તો તત્વવેતા પુરુષના પાસે શરણે જાઓ તમે, અને એને પૂછો કે તદત્તિ પણિપાતન પરિપર્શન સેવ્યા ઉપદેશંતિ તે જ્ઞાની જ્ઞાનમ તત્વ દર્શન. આ જ્ઞાની પુરુષ આ તત્વનું તમને જ્ઞાન કરી દેશે. તમારે કોઈ દિવસ તમે કોઈ આ દૂધની અંદરમાં ઘી છે કે નહીં છે? બોલો તો દૂધનો કેટલો ભાવ છે? દૂધનો 60 રૂપિયા લીટર ના હોય. 70 રૂપિયા તમારા ગામમાં 70 રૂપિયા છે. બોલો હવે આ મોય ઘી છે, તત્વ છે એટલે 70 રૂપિયા ભાવ છે કે પછી પેલો પાણીનો ભાવ છે? તત્વ ના હોય તો એ પૈસાનો કોઈ ગણાય ખરું? પાણીના પૈસા હાલે કોઈ? ના હાલે. તત્વનો ભાવ છે. અને એ તત્વ કોઈ વલોણીના હાથમાં, વલોણા વાળીના હાથમાં જાય અને ઘીને બહાર કાઢે માથું, આ તો ભાઈ ઘીનો ભાવ કેટલો થાય? 700 રૂપિયા. બોલો 70 રૂપિયામાં તું એક મેડું વધી ગયું. એક મેડું વધી ગયું. હવે એનો એ ભાવ એનો હતો. અહીંયા 70 રૂપિયા શેના હિસાબથી થતા હતા? આ દૂધના સંઘમાં હતું. શેના સંઘમાં હતું? દૂધના સંઘમાં હતું. તમે શરીરના સંઘમાં છો એટલે આત્માનો ભાવ લઈ આવતો, આત્મા ભાવ લઈ આવતો તમારે. એટલા માટે મહાપુરુષે કહ્યું કે ત્રિગુણ રહિતમ ભાવાતીતમ સદગુરુ તમ નમામિ.
આ ત્રણે ગુણોથી પર છે આ તત્વ. દૂધથી પર છે, દહીંથી પર છે, મોખણથી એ પર છે. આ ત્રણે ગુણો વાળું શરીરથી આ તત્વ પર છે. આ તત્વ શરીર દૂધમાં હતું તોય તત્વ હતું, મોખણ હતું તોય તત્વ હતું, દહીં હતું તોય તત્વ હતું. અને જો તત્વ બહાર તરીને નીકળ્યું તો એ તત્વની અંદરમાં ત્રણેયમાં તત્વ હતું. હવે આ તત્વમાં દૂધ નહીં, દહીં નથી અને મોખણ પણ નથી. એમાં હવે છે નહીં, તમે મોય ભેળું નોખો તોય તરીને બહાર આવે, ભેળું હવે થાય નહીં. તમારે એક વારના તમે નીકળ્યા ફેર મોય ના જાય ના જાય ના જાય ને ના જાય. જો ઠાકોરજી ગોકળમાંથી નીકળીને જો જ્યાં મથુરા, અને મથુરાથી નીકળીને જો આયા દ્વારકા, દ્વારકાથી નીકળીને જો જ્યાં બેટ દ્વારકા જ્યાં. ત્રણે થી નીકળ્યા અને અહીંયા બેટ દ્વારકા સ્થિર થયા. આ ત્રણે પેલું દૂધ હતું, પેલું દહીં હતું, આ મોખણ હતું અને પેલું તત્વની અંદરમાં. ફેર ગોપીઓ, જશોદાજી, ગાયો વગેરે રાડ્યો કરી કરીને થાજી. માને તો મનાવી લેજો રે હે વધાજી મારવાલાને, હે વઢીને કેજો. તોય નાયા ને નાયા આવે ખરો કજી આવે જ નહીં. લોકો એ નત પ્રેમી, માતા પિતા બધા ગોપીઓ બધા પ્રેમી હતા. 11 વર્ષ ને 52 દિવસ રાસ રમા, પણ નેકળા તેલ ફેર મોય ના જાય ને ના જાય. તમે હાફ જોયો કે ના જોયો? હાફ જોયા હશે ને આપણે જોવો કે એટલે કોસળી ઉતારે વર્ષે દાડે. શું ઉતારે સરપંચ? કોસળી ઉતારે. કોસળી ઉતાર્યા તેડી ફેર કોસળી માપવા જાય છે કે હવે હમો આવે છે કે નહીં આવતું? કદી ના પે કદી લમણો કરે ના કરે. તમે જો મોય જો એટલે કદી હજી કે મારે આ દેહ છોડ્યો ને હવે દેહ તાકે હજી ના તાકે. આ તમારા એવો તમારા ધર્મનો ઉપદેશ છે, એવો તમારો ઉપદેશ છે અને એવા તમારા તત્વવેતા પુરુષો આજે મોજૂદ છે. અને તમે જુઓ પક્ષી એડું સેવ્યું ના સેવું એટલે બે તાકલા જુદા પડ્યા અને નેકળે બે. એ કઈ બે ગગન વચ્ચે ના થયા. હવે પેલું નેકળ્યું એ કે લાવજો ટાકલામાં ફિટિંગ કરું, આમ પહેરવા દઉં ફેર તમે ચોય ભાલ્યું આવું અલ્લા તમાર આ આત્મા જે ઉપદેશ લીધો ને એ ગુરુ મુખી ફેર વળી શરીરમાં કડીએ ના જાય એમ મોય કદી જાય જ ને જોવા જાય ને પેલું પક્ષી જોવા જાય તો ફેર એને એડું દેખાય. આ એક આખણ રેત ને એડું જ ના રહે ને તમારે આ નદી છે ને દરિયામાં જાય એટલે પછી જો ગંગાજી, ગોમતીજી, કાવેરીજી કે બધી નર્મદા બધી દરિયા મળે ને ભા મહારાજ મળી એટલે મોય જાય એટલે મોય જઈને હવે ઊભી થઈને જોવે કે પેલી નર્મદાથી બાજુ છે અને નર્મદા ઉભા થઈને જોવે કે ગંગાથી બાજુ રહેશે. આ તમે ગુરુ મહારાજના દેશમાં મહાપુરુષે કહ્યું જળાશયોની અંદરમાં સાગર હું છું. આપણા ભગવાને કહ્યું જળાશયોમાં સાગર હું છું. એટલે ગુરુ મહારાજ સાગર છે અને આમાં આયા પછી તમારે હિન્દુ આવે તો એના રૂપ થઈ જાય, મુસલમાન આવે તો એના રૂપ થઈ જાય. નર આવતા તો આવે કઈ આવતા જાતા તો તમારે હતા બરોબર હીરાય, પણ ફેર વળતાના પગ જ ના હોય ને ફેર વળતા એવો ગુરુજી નો દેશ છે. ફેર વળતા ના આવે તમારે એમાં જ્યાં સમજ્યા. આવો ઉપદેશ આવો પ્રત્યક્ષ છે. ના લીધો હોય તો ભા તમે લઈ જુઓ, તમારા સ્વરૂપ ને ઓળખી જુઓ. તમારા ગજ તમારો આત્મા પાસે કહેશે. શું કહેશે? અહમ બ્રહ્માસી એમ બોલશે. શું કહેશે? અહમ બ્રહ્માસી. તમારો આત્મા એમ કહેશે હમ હે યોગી અલગ અનાદि પાર બ્રહ્મ से है पारा, नाम रूप गुण नहीं हमारे कबू न धरू में अवतारा. આવો ઉપદેશ એટલે આવી વસ્તુ તમે છો. માટે આજનો યોગ અમારા ગેનારો, અમારે વિજાપુર, રોહિતરો
આ બધો પરિવાર મળી બહુ સુંદર આત્મજ્ઞાનનો લાભ લીધો અને આપણને પણ લેવરાયો એ બદલ ખૂબ ખૂબ એમને ગુરુ મહારાજ હરેક વાતે સુખી રાખે એ નિમિત્તે વધારનાર ઉમેદરામ મહારાજ, અમારે પરબતરામ મહારાજ, સમારામ મહારાજ, અમારે રત્નારામ મહારાજ, બહુ ઊંચીલા અમારે ભીખારામ મહારાજ, અમારું કાનુસણ ભક્ત મંડળ, રનેર ભક્ત મંડળ, દિશા ભક્ત મંડળ બધા મળીને આજે આપણે ગુરુ ગુણ ગાયા. ખૂબ ખૂબ ધન્યવાદ. આટલું કઈ વાતને પૂરી કરું. બોલો સદગુરુ મહારાજ જય. વાહ.